નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનમોલ સીડ્સ મહેસાણાથી જીતુભાઈ પ્રજાપતિ બોલી રહ્યો છું અને ગામ ઉપેરા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણાના અમારા ભાઈ શ્રી ખેડૂતભાઈ એ અમારે 444 દિવેલાનું વાવેતર એમના ખેતરમાં કરેલ છે. તમને બે શબ્દો કહે છે. શું નામ ભાઈ તમારું? પટેલ સુરજકુમાર અશોકભાઈ. રાઈટ. ગામ? ગામ ઉપેરા. બરાબર બરાબર. હવે તમે આ અમારું બિયારણ વાવ્યું તો તમે કેવી રીતે વાવ્યું હતું? એમ બિયારણ પેલા કપાસના ઓળ કાઢ્યા હતા. યસ બરાબર. ઓળ કાઢી પછી ચોપી દીધા, પછી પાછા પાણી મૂકી યસ બરાબર બરાબર. તો એમાં તમે કોઈ ખાતર બાતર પહેલા નખ્યું જ નથી? ના, ખેતર ઓલરેડી નખતરું હોય. બરાબર. એમનેમ જ હતું ખેતર, ખાલી નખતરું જ હતું? નખતરું જ હતું. બરાબર. એટલે એકચ્યુઅલી પોષ શિયાળામાં તમાકુ હતી. યસ બરાબર. ઉનાળામાં ઝાડ હતી. બરાબર. ઝાડ વાળા પછી ચોમાસામાં એરંડા. બરાબર. ઝાડ વાયા પછી ડાયરેક્ટ તમે એરંડા વાયેલા છે. તો તમને આ અમારું બિયારણ કેવું લાગ્યું? બિયારણ સ્ટાન્ડર્ડ બિયારણ. સ્ટાન્ડર્ડ. તો તમે હવે બીજી ભલામણ બીજા ખેડૂતોને કેવી કરશો? એમ કે શું કહેવાય, બાબુ તો અનમોલ વવાય. અનમોલ 444 દિવેલા જ વવાય. એ જ વવાય. બરાબર. જય ભારત, જય હિન્દ. જય હિન્દ.